જય દ્વારકાધીશ મિત્રો. સુરભી ભાભીનું સામ્રાજ્ય. વારંવાર થનાર પતિના મોયે સુરભી ભાભીનું નામ સાંભળી મને કંટાળો આવતો હતો. હું તો ઘણીવાર કહેતી કે તમારા દરેક વાક્યના અંતે પુણ્ય વિરામને બદલે સુરભી ભાભી જ આવે. મેં જોકે સુરભી ભાભીને જોયા ન હતા, પરંતુ મનોમન હું સુરભી ભાભીની ઈર્ષા કરતી હતી. જોકે અમે કોઈ પણ સંગાને ત્યાં મળવા જઈએ ત્યાં પણ માત્ર અને માત્ર સુરભી ભાભીના જ વખાણ હોય, વાતો પણ સુરભી ભાભીની જ હોય. મનમાં તો મને ઘણીવાર થતું કે આખરે આ સુરભી ભાભીમાં એવું શું છે કે જેના કારણે બધાના મોંમાં એમનું જ નામ હોય. સુરભી ભાભી એમના સગા ભાભી ન હતા, એ તો એમના કાકાના દીકરાની પત્ની હતી. કુટુંબમાં એ સૌથી મોટા વહુ હતા. 4 કાકાઓના છોકરાઓમાં એ સૌથી મોટા દીકરા જોડે પરણી હતી. કહેવાય છે કે નવી વહુ આવે ત્યારે જૂની વહુના માનપાન ઘટી જતા હોય છે, પરંતુ નવી વહુ આવ્યા બાદ તો સુરભી ખૂબ જ ખુશ રહેતી હતી. કહેતી હતી કે મને પિયરમાં કોઈ બહેન ન હતી, એટલે ઈશ્વરે દેરાણી સ્વરૂપે મને નાની બહેન આપી. સમાજમાં ભાગ્યે જ જોવા મળે તેવો સંપ દેરાણી જેઠાણીમાં હતો. જોકે એ વાતનું એના સાસુ સસરા ઘણું ગૌરવ લેતા હતા, પરંતુ સુરભીએ જોયું કે તેના 3 કાકા સસરાના બીજા 8 છોકરાઓ અને 2 છોકરીઓ લગ્નમાં મહેમાનની જેમ આવી જમીને જતા રહેતા હતા. જ્યારે સુરભીના પિયરમાં કોણ સગો ભાઈ છે અને કોણ કાકાની દીકરો ભાઈ છે એ જ ખબર ના પડે. આ વાત સુરભીને સતત ખડકતી હતી. તેથી જ એક દિવસ સુરભીએ એના સાસુને પૂછી જ લીધું, મમ્મી, કાકાના દીકરા દીકરીઓ આપણે ત્યાં મહેમાનની જેમ કેમ આવે છે? કાકાનું ઘર એટલે પોતાનું ઘર જ કહેવાય ને. આ સાંભળતા તેના સાસુ બોલી ઉઠ્યા, એ લોકો આવે છે એ તો જાણે આપણે ઉપર ઉપકાર કરે છે, બાકી એ તો આવે જ નહીં. આ તો હું અને તારા સસરા જાતે આમંત્રણ આપવા ગયા એટલે આવ્યા, બાકી આવે પણ નહીં. અને એ લોકો ના આવે તો સમાજમાં આપણું ખરાબ દેખાય. અરે વર વિશાળ આપણા વિશે શું વિચારે? આ તો આપણે સમાજમાં રહેવું છે એટલે છૂટકો નથી. સુરભી બોલી ઉઠી હતી કે મમ્મી, જુઓ, તમને વાંધો ના હોય તો મને કારણ તો કહો કે કયા કારણસર આપણા બધા કુટુંબોમાં મન દુઃખ થાય છે અને બાકીના બધાય કાકાઓ શું આ જ રીતે અંદરો અંદર નથી બોલતા? મમ્મી, જે ઘરમાં આટલા બધા દીકરાઓ હોય એને તો કોઈ પડોશીઓની પણ જરૂર ના પડે. બીજું કે બધાય ભાઈઓ માત્ર 2 કિલોમીટરના અંતરમાં રહે છે. સુખ ભલે ના વહેંચાય, પરંતુ દુઃખ તો અચૂક વહેંચવું જ જોઈએ. કહેવાય છે કે સગાથી બીજો કોઈ મોટો સાથી નથી. મમ્મી, મારા પિયરમાં તો ઘણા સંપ છે. મમ્મી, મારી ઈચ્છા બધા સાથે ભેગા મળીને જીવવાની છે, જેમાં અમારા કુટુંબમાં બધા ભેગા મળીને રહીએ છીએ. મમ્મી, ખાસ કાંઈ મન દુઃખ ના હોય તો અને તમને વાંધો ના હોય તો હું બધાને ભેગા કરું. સુરભી, તું સપના જોવાનું બંધ કર. આટલા વર્ષોથી ભાઈઓમાં સંબંધ નથી તો હવે શું થવાના છે? પછી તો તું જાણે અને તારું કામ જાણે. સુરભીને તો ખાલી સાસુની આજ્ઞા જ મેળવવાની હતી, જે મળી ગઈ હતી. તેથી જ એ મોબાઈલ લઈ પોતાના રૂમમાં ગઈ. દરેક ભાઈઓ કે જે એના દિયર થતા હતા એમના જોડે પ્રેમથી વાતો કરી અને છેલ્લે પૂછી જ લીધું, અમારી સાથે આવનાર વાતો કરવી ગમે? મને તો એવું બહુ જ ગમે. બીજું કે મારે તો કોઈ સગો ભાઈ છે જ નહીં. મને તો ભાઈઓની ઘણી હોશ છે. તો શું તમે બધા મારા ભાઈઓનું સ્થાન ના લઈ શકો? વાતમાં ખૂબ સરળતા, કયાંય દમ નહીં, કયાંય મોટાઈ નહીં. આટલી નિર્દોષતાથી અને સરળતાથી વાત કરનારને ના પાડવાની
હિંમત કોણ કરે? અને સુરભીના બોલવામાં એટલી તો મીઠાશ હતી કે બધા સહેજ રીતે એના થઈ ગયા હતા. ખરેખર તો હૃદયપૂર્વક વાત કરવાથી પ્રાણ હોય કે દુશ્મન એ પણ સહજપણે તમારા થઈ જાય. સુરભી સાથે એવું જ થયું, પણ બધાનું કહેવું હતું કે અમારા મનમાં કંઈ જ નથી. આ બધું તો મોટાઓએ ઊભું કરેલું તૂત છે. અમને બોલાવવાની ના પાડે છે કે સંબંધ વધારવાની ના પાડે છે. બાકી તો કોઈને કોઈ જોડે મનદુખ નથી. મોટાઓના અહમ છે. દરેક જણને એવું છે કે પેલો ભાઈ મારી જોડે સારી રીતે બોલતો નથી, તો બીજા ભાઈ કહે છે કે હું તો સારી રીતે બોલું છું, પણ પેલો ભાઈ ખરાબ છે. બસ આ બધી વાતોનો કંઈ અંત આવતો નથી. ઠીક છે, બાકી અમને કોઈને કોઈ જોડે સંબંધ રાખવામાં વાંધો નથી. ત્યારબાદ નજીકના સમયમાં શરદ પૂનમ આવતી હતી. તેથી સુરભીએ બધા દિયરોને ફોન કરીને કહ્યું કે અહીં નજીકમાં જ બાગ છે, આપણે બધા કેટરિંગ આપી દઈએ. બાગમાં બધા ભેગા થઈ શરદ પૂનમ ઉજવીએ. ખર્ચાની ચિંતા નથી. આપણે બધા જ પૈસે ટકે સુખી છીએ. હા, મોટાઓ ભલે ના આવે, આપણે બધા તો મળીએ જ. દરેક જણે સંમતિ આપી. એ દિવસે બધાને એકબીજાનો સાથ ગમ્યો, એકબીજાના સ્વભાવનો પરિચય થયો. ખરેખર તો દરેક જણ નિખાલસ હતું જ. કેટરિંગનો બધો જ ખર્ચ પોતે આપશે એવું દરેક ભાઈ કહેતો હતો. આખરે દરેક જણે પોતપોતાના પૈસા આપી દીધા. એ દરમિયાન બધા હાઉસ રમ્યા, અંતરિક્ષી રમ્યા. જાણે કે વર્ષોથી પરિચય હોય એવી રીતે વર્તવા લાગ્યા. સુરભીને ઘણું ગમ્યું. ત્યારબાદ ઉત્તરાયણ પણ ઊંધિયાનો પ્રોગ્રામ રાખ્યો. એટલું જ નહીં, બધાએ એક જ ધાબે ભેગા થઈ ઉત્તરાયણ ઉજવી. મોટાઓ એકબીજા જોડે ઓછું બોલતા હતા, પરંતુ છોકરાઓને વહુઓને તો વડીલોના દિલ જીતી લીધા હતા. અવારનવાર બધાને ભેગા થવામાં આનંદ આવવા માંડ્યો હતો. પછી તો એવું થતું કે લગ્નની તૈયારીઓનું કામ માટે મોટે ભાગે સુરભી જ ઉપાડી લેતી. બધા માંદે સાજે એકબીજાની ખબર કાઢવા જતા. ખરેખર તો સુરભી જ કુટુંબને એક સૂત્રે બાંધી દીધું હતું. આવું તો વર્ષ ચાલતું રહ્યું. એવામાં સુરભીને ખબર પડી કે દાદા કે જે એના વડ સસરા હતા, એમની અપર સમાજ સેવા બીજા નંબરના કાકી કરે છે. એટલું જ નહીં, લગભગ 8 કિલો ઘીની સામગ્રી કાકી બનાવે છે. કારણ દાદા એ પ્રમાણે કરતા હતા. દાદાની ઈચ્છા એવી કે આટલી બધી સામગ્રી બને તો એક કુટુંબ એકલું ના ખાય, બધા ભાઈઓ ભેગા થઈ પ્રસાદ ગ્રહણ કરે. દિવસે દિવસે એવું થવા માંડ્યું કે કાકીની ઉંમરને કારણે ખૂબ થતું. તેની મહિના પહેલાં થોડી તૈયારીઓ કરતા. એક દિવસ સુરભીએ કહ્યું, કાકી, દાદાના ભગવાન એ અમારા પણ ભગવાન કહેવાય ને? કાકી સુરભી સામે થોડીક ક્ષણ જોઈને બોલ્યા, કહેવાય તો ખરા, પણ એવું માને છે કે કોણ અન્નકૂટમાં પ્રસાદની આશા રાખે છે, પણ દર્શન કરવા પણ આવતા નથી. કાકી, હું તો મારી વાત કરું છું. હું પણ આ કુટુંબની જ છું, તો હું પણ તમારી સાથે સામગ્રી કરવા ના આવી શકું? હું પણ અપરસમાં બનાવીશ, સુરભીએ સહજ રીતે કહ્યું. પરંતુ કાકીએ તો તોડછાઈથી જવાબ આપ્યો, પહેલાં તારા સાસુને પૂછી જોજે, પછી મને મદદ કરવા આવજે. સુરભી પણ કાંઈ જાય એવી ન હતી. એણે જવાબ આપ્યો, કાકી, હું માત્ર મારા પતિને પરણી નથી, એના આખા કુટુંબની હું સભ્ય છું, અને દરેકને મદદરૂપ થવું એ મારું કર્તવ્ય છે. સારા કામમાં મારા સાસુ વિરોધ નહીં કરે એની મને ખાતરી છે. કદાચ એમને નહીં ગમે તો પણ વ્યક્ત રૂપે વિરોધ રજૂ નહીં કરે. ત્યારબાદ દર વર્ષે મદદ કરાવતી. 4-5 દિવસમાં સામગ્રી બની જતી. જોકે એ શાક સમારવા માટે ચોપરનો ઉપયોગ કરતી, તો લોટ શેકવા
માઇક્રોવેવનો ઉપયોગ કરતી, લોટ બાંધવા આટા મિક્સનો ઉપયોગ કરતી, જેથી ખૂબ ઝડપથી સામગ્રી તૈયાર થતી. બધા છોકરાઓ જમવા માટે આવતા તથા મોટાઓને પ્રસાદ મોકલાવી દેવાતો. દરેક પાસે બહાનું તો હોય જ કે અમારી તબિયત ઉંમરને લીધે સારી નથી રહેતી. વડીલોની આ બાબતનો કોઈ વિરોધ તો કરતું નહીં, પણ મનમાં દરેક જણ સમજતું કે વડીલો જાણી જોઈને આવતા નથી. પરંતુ બધા ભેગા મળીને પ્રસાદી લેતા ત્યારે સુરભી વિચારતી કે જરૂર દાદાનો આત્મા સ્વર્ગમાં સંતોષનો શ્વાસ લેતો હશે. એક દિવસ દિવાળી નિમિત્તે બધા ભેગા થવાના હતા. જ્યારે મને આમંત્રણ મળ્યું ત્યારે હું મનમાં ઘણી હરખાઈ કે ચલો સુરભી ભાભીને જોવા તો મળશે. પરંતુ મારા થનાર પતિએ જાણે કે મારા મનની વાત વાંચી લીધી હોય એમ એ બોલ્યા, સારું, તારી સુરભી ભાભીને જોવાની ઈચ્છા તો પૂરી થશે. જોકે હું તારા હાવભાવ પરથી સમજી ગયો છું કે તું મનોમન સુરભી ભાભીની ઈર્ષા કરે છે. આખરે તો હું માનસશાસ્ત્રમાં પીએચડી થયેલો છું. હું હસી પડી, પરંતુ એમણે કહ્યું, આજે તું ચૂપચાપ જોયા કરીશ તો તને ખબર પડશે કે કુટુંબમાં સુરભી ભાભીનું માન શા માટે છે. અમે જ્યારે ગયા ત્યારે સુરભી ભાભીનો વ્યવહાર જોઈ હું દંગ થઈ ગઈ. મને તો જાણે વર્ષોથી ઓળખતા હોય એવો એમનો વ્યવહાર હતો. મારા મમ્મીને તાવ આવતો હતો એ વાતની એમને ખબર હતી, એટલે મને તરત જ પૂછી લીધું, હવે તારી મમ્મીને કેમ છે? તાવ ઉતરી ગયો? હવે તો તમારા લગ્ન પણ નજીક આવી રહ્યા છે. જો કાંઈ પણ કામ હોય તો મને તારી મોટી બહેન સમજીને સંકોચ વગર કહેજે. અમારું તો સંયુક્ત કુટુંબ છે. મારા સાસુ અને દેરાણી તો છે જ. ખાસ કામનું ભારણ પણ નથી, એટલે સંકોચ ના રાખીશ. પહેલી મુલાકાતમાં સુરભી ભાભીની આત્મીયતા મને ગમી. કુટુંબના બાળકો તો સુરભી ભાભીને વીંટળાયેલા જ રહેતા. જ્યારે દીપુ આવ્યો ત્યારે સુરભી ભાભી બોલ્યા, જો દીપુને પહેલાં પીરસી દો, કાલે એની પરીક્ષા છે, છતાં પણ આવ્યો છે. દીપુ જાણે એમનો દીકરો જ હોય એમ એના ભણવા વિશે, પરીક્ષા વિશે રસ લઈ બધું પૂછતા રહ્યા. બધા એકબીજા સાથે હસી ખુશીને વાતો કરતા હતા. એવામાં જ એક જણે દીપુને કહ્યું, બોલ, તારે શું જોઈએ છે? તું કહે એ આપું. ત્યારે સુરભી ભાભીએ દીપુના કાનમાં કંઈક કહ્યું. એ મેં જોયું. થોડી વાર પછી ફરીથી એણે પૂછવામાં આવ્યું કે બોલ, તારે શું જોઈએ છે? ત્યારે દીપુનો જવાબ સાંભળી એક હાસ્યનું મોજું ફરી વળ્યું. દીપુએ કહ્યું, મારે તો માત્ર આવતી કાલનું ગણિતનું પેપર જ જોઈએ છે. બધા બોલી ઉઠ્યા, સુરભી ભાભીએ જ શીખવાડ્યું લાગે છે. દીપુ તો જમીને જતો રહ્યો. ત્યારબાદ બધાએ પીરસવાનું ચાલુ કર્યું. ત્યારે રમેશભાઈ પાસે ડીશ નહોતી, કારણ એમણે કહેલું કે મને બધાને મળવું ગમશે, પણ હું હમણાં જ કમળામાંથી ઉઠ્યો છું, એટલે તેલ ઘી નહીં ખાઉં. હું ઘરે જઈને જમીશ. જ્યારે બધાએ જમવાનું ચાલુ કર્યું ત્યારે કોઈને પણ વિચાર આવ્યો ન હતો કે રાજેશભાઈ જમ્યા વગર ચૂપચાપ બેસી રહેશે. જોકે બધાને એ તો ખબર હતી કે રાજેશને કમળો છે એટલે એ જમવાનો નથી, પરંતુ જે વાત બધા વિચારી શકતા નહોતા એ વાત સુરભી ભાભીએ વિચારી રાખેલી હતી. એમના થેલામાંથી સ્ટીલનો ડબ્બો કાઢી રાજેશભાઈના હાથમાં મૂકતા બોલ્યા, હું જમું ને મારો નાનો ભાઈ બેસી રહે એવું મારાથી સહન ના થાય. હું તમારા માટે પાપડીનો લોટ લાવી છું, જેમાં તેલ નથી. તમે ખાઈ શકશો. બધા જ ખુશ થઈને કહેવા લાગ્યા કે તમે આ બહુ સારું કર્યું. ત્યાં શ્વેતા પાસે જતા બોલ્યા, શ્વેતા, તારું લીલા મરચાં વગરનું કરાવ્યું છે. તું પેટ ભરીને જમજે. મારી પાસે તો આવીને કોપરા પાકનું ચોસલું મારા મોંમાં મૂકતા બોલ્યા, કોપરા પાક
જેટલી મીઠાશ છે એટલી જ મીઠાશ હવેથી આપણા સંબંધોમાં રહે. તું સૌથી નાની વહુ બનવાની છે, એટલે તો નાની હોવાના કારણે બધાની લાડલી બની જઈશ. હું તો મારા પિયરમાં સૌથી મોટી હતી. હું આ કુટુંબમાં સૌથી નાની છું એ વિચાર જ મને આવ્યો ન હતો. મારી નાની બહેન બધાને જ લાડકી હતી. એની દરેક જીદ આ નાની હોવાને લીધે પૂરી થતી હતી. એનો કાંઈ વાંક હોય તો પણ કહે તું કે એ તો નાની જ છે. મેં આ બાબતમાં વિચાર્યું નહોતું. આ સાંભળતા મારા હૃદયમાં એક આનંદની લહેર દોડી ગઈ. બધાના છૂટા પડવાના સમયે મને થયું કે હજી પણ થોડીવાર મને સુરભી ભાભીનો સાથ મળે તો સારું, પરંતુ એ શક્ય જ નહોતું. મળ્યા પછી છૂટા તો પડવાનું જ હોય. પરંતુ બહાર નીકળ્યા બાદ મેં તરત કહ્યું, તમારી વાત સાચી જ છે. સુરભી ભાભી તો સુરભી ભાભી જ છે. ખરેખર તો તમારા કુટુંબમાં સુરભી ભાભીનું જ સામ્રાજ્ય છે. જોકે હું પણ તમને વચન આપું છું કે લગ્ન બાદ હું સુરભી ભાભી થવા પ્રયત્ન કરીશ. સુરભી ભાભીએ તો પ્રેમનું સામ્રાજ્ય સ્થાપી દીધું છે. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.